ચાલો આપણે ઓને કઈ તૈયાર નથી કર્યા 38 છે. હાલો પૂરા હું હા વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા હતા? એક્ઝામ્પલ નંબર 13મો દાખલો. હે 13મો. એક્ઝામ્પલ નંબર 13 હા. સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાયનો 13મો દાખલો ને? હા 14મો કરાવી દીધો. 14મો કરાવી દીધો. તો 13મો બાકી હતો ને, તો આપણે લઈ હા. લઈએ એક્ઝામ્પલ નંબર 13. એક્ઝામ્પલ નંબર 13 2 tan ઇનવર્સ નીચેના સમીકરણ ઉકેલો. આવી ઇન્સ્ટ્રક્શન છે. નીચેના સમીકરણ ઉકેલો આવું આપણને આપેલું છે. હાલો હા. આવું અવાજ આપણને કપાઈ ગયો તો આપેલું છે. તમારો ફરી. ટુ tan ઇનવર્સ cos x, 2 tan inverse cos x is equal to tan inverse 2 cosec x, tan inverse 2 cosec x. બરાબર, આવું આપણને આપેલું છે. તો આના બરાબર આપણે આમ લેશું 2 tan ઇનવર્સ, આને ઉકેલવા માટે 2 tan ઇનવર્સ cos x, 2 tan ઇનવર્સ cos x is equal to tan ઇનવર્સ tan ઇનવર્સ 2 cosec x, 2 cosec x આવું આપણને આપેલું છે. તો હું શું કરું છું, આ tan ઇનવર્સ cos x બે વખત આપ્યું છે, તો આપણે આને આમ લખી શકીએ tan ઇનવર્સ cos x વત્તા tan ઇનવર્સ cos x, tan ઇનવર્સ cos x ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ આપણને આપેલી છે tan ઇનવર્સ 2 cosec x, બરાબર. હવે tan ઇનવર્સ cos x વત્તા tan ઇનવર્સ cos x એટલે તો આપણે આને આમ લખી શકીએ tan ઇનવર્સ cos x વત્તા cos x એના છેદમાં 1 માઇનસ cos x ગુણ્યા cos x એટલે cos સ્ક્વેર x ટોટલ બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ આ ઓલું સૂત્ર ઉપયોગ કર્યું, ખ્યાલ આવ્યો ને તમને tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y નું? તો આના બરાબર આ સાઈડ g છે tan ઇનવર્સ 2 cosec x. હવે બંને બાજુથી tan ઇનવર્સ દૂર કરો એટલે cos x વત્તા cos x એટલે આમ વધે 2 cos x છેદમાં 1 માઇનસ cos સ્ક્વેર x એટલે વધે આમ sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 2 cosec x. બીજા પેજ ઉપર જાય ઇઝ ઇક્વલ ટુ cos x ના છેદમાં ઇમ્પ્લાઇઝ ધેટ cos x ના છેદમાં sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ 2 cosec x ને હું આમ લખી શકું, એટલે સોરી 2 આપેલા છે આપણને, તો અહીંયા લખું 2 cosec એટલે 1 upon sin લખાય,
તો સાઇન એક્સ, આ સાઇન એક્સ ગયા, એક સાઇન એક્સ વધ્યા એટલે આ વધ્યું કોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ સોરી અહીં 2 હતા, આ 2 ગયા તો કોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 implies that આ tan x is equal to 1 implies that x is equal to pi by 4 આ તમારો ઉકેલ આવે, pi by 4 આ તમારો ઉકેલ આવે. ચાલો ફરીથી એક વખત જોઈ લ્યો, કોઈને ન સમજાય તો મને પૂછી શકે છે. હલો ભાઈ, રેડી? હલો, અહીંયા સુધી સમજાઈ ગયું? સુરેશ ભૂસડિયા, સુરેશ હા સર. સમજાઈ ગયું બેટા હા કે ફરીથી સમજાવું? ના મને સમજાઈ ગયું. હાલો ભાઈ જય જેઠવા. સમજાઈ ગયું સર. ઓકે, હજી દાખલો પૂરો નથી થયો, ધ્યાન રાખજો. x બરાબર શું આપણે જો બંને આ 2 છે તો tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ cos x કર્યું, ઓલી બાજુ એમને એમ રહેવા દીધું. આ tan ઇન્વર્સ x વત્તા y હોય તો આપણે આવું કરતા હતા, tan ઇન્વર્સ x વત્તા y છેદમાં 1 માઇનસ xy ઈ સૂત્રનો અહીંયા ઉપયોગ કરેલો છે. હવે બંને બાજુથી આ tan ઇન્વર્સ દૂર કર્યા, અંદર cos x વત્તા cos x એટલે આ 2 cos x છેદમાં 1 માઇનસ cos સ્ક્વેર x એટલે sin સ્ક્વેર x, આ 2 cos x ને એમને એમ રહેવા દીધા. 2 બે બાજુથી દૂર કર્યા, cos આ sin અહીંયા સ્ક્વેર ઉડી ગયો, cos ના છેદમાં sin એટલે cot x અને અહીંયા વધ્યું 1. cot x બરાબર 1 તો એનો ઉલટા હોય તો 1 જ રહે, કોઈ ફેર ન પડે. તો tan x ઇઝ ઇક્વલ ટુ 1, x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4. હજી દાખલો નથી પૂરો થયો, હવે દાખલો શરૂ થાય છે. હવે આગળ વધીએ. હવે આપણે ચેક કરવાનું, ડાબી બાજુ આપણને આવી આપેલી છે 2 tan ઇન્વર્સ cos x, 2 tan ઇન્વર્સ cos x આમાં, અને અહીંયા લખશું જમણી બાજુ આમ બે બાજુ સામે લખવું એવું ફરજિયાત નથી. આ tan ઇન્વર્સ આપણને આપેલી છે 2 cosec x. તો હવે ઇમ્પ્લાઇઝ ધેટ 2 આ tan ઇન્વર્સ x ની આપણને કિંમત મળી છે પાઈ બાય 4 એટલે અહીંયા કિંમત મૂકશું cos પાઈ બાય 4 બરાબર. cos પાઈ બાય 4 એટલે 1/√2, તો 2 tan ઇન્વર્સ અહીંયા લખાય 1/√2 cos પાઈ બાય 4 ની વેલ્યુ પુટ કરી છે. રેડી? તો આના બરાબર તો આ 2 ટાઈમ tan ઇન્વર્સ 1/√2 છે એટલે આને આમ લખી શકાય tan ઇન્વર્સ 1/√2 વત્તા tan ઇન્વર્સ 1/√2. રેડી? તો આના બરાબર તો tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y એટલે આમ લખી શકાય tan ઇન્વર્સ 1/√2 વત્તા 1/√2 છેદમાં 1 માઇનસ 1/√2 એને ગુણ્યા 1/√2. તો આના બરાબર તો આમ આવ્યું, આ tan ઇન્વર્સ 1/√2 વત્તા 1/√2 એટલે 2 ટાઈમ 1/√2 એના છેદમાં 1 માઇનસ 1/2, 1/√2 ગુણ્યા 1/√2 એટલે 1/2. હવે આનું સાદુરૂપ હું અહીંયા આપું છું. હવે જુઓ, √2 આ 2 આયરે ઉડાડો એટલે વધે આમ, ઇમ્પ્લાઇઝ ધેટ આ tan ઇન્વર્સ આ √2 2 સાથે ઉડે એટલે અહીંયા વધે √2, 1/2 માઇનસ 1 માઇનસ 1/2 એટલે આમ વધે 1/2. બરાબર? ઇઝ ઇક્વલ ટુ તમારો છેદનો છેદ અંશમાં જાય એટલે આમ આવ્યું tan ઇન્વર્સ 2 ટાઈમ √2. હવે આ બાજુ આપણે ઉપર અહીંયા ચેક કરી લઈએ,
જમણી બાજુનો જવાબ શું આવે છે? તો અહીંયા આમાં આવશે આ ટેન ઇનવર્સ 2 ટાઈમ આ કોસેક પાઈ બાય 4. કોસેક પાઈ બાય 4. કોસેક પાઈ બાય 4 ની વેલ્યુ થાય √2, આપણને ખબર જ છે. તો ટેન ઇનવર્સ 2 આની વેલ્યુ પુટ આઉટ કરી √2. આમ જબા બરાબર ડાબા. તેથી x પાઈ બાય 4 આપેલ સમીકરણનો ઉકેલ છે. આપેલ સમીકરણનો ઉકેલ છે. સારું, હાલો હવે કઈ દાખલા બાકી છે? સર આવું કરવું જરૂરી છે છેલ્લે કર્યું ઈ? ના છેલ્લે કર્યું ઈ જરૂરી નથી, પણ જો 4 માર્ક હોય ને તો કરી નાખું. કોને પૂછ્યું? કોણ પૂછે? સુરેશ. 4 માર્ક હોય ને તો ઉકેલ આપી દેવો, નો આપો તો હાલે, એમાં કઈ ફરજિયાત નથી. પણ 100 માંથી 100 આવતા હોય તો આપણે એ ઉકેલ આપવો જોઈએ મારી દ્રષ્ટિએ. બરાબર? હાલો હવે સ્વાધ્યાયમાં કઈ બાકી હતું? હલો જય જેઠવા, સ્વાધ્યાયમાં કઈ બાકી હતું? હાલો જય જેઠવા. ભાઈ કેમ અવાજ નથી આવતો? કરણ રાવલ સ્વાધ્યાયમાં કઈ બાકી હતું બેટા? હે આ એક જ બાકી હતું. ઓકે, તો ઉદાહરણોમાં કઈ ન સમજાત? હે ઉદાહરણ હા, નો આવડતા હોય તો કયો, તો આપણે સોલ્વ કરીએ. હા, તો હવે એક કામ કરીએ, તમને પ્રક્રિયાના ઉદાહરણો મેં જાતે કરવાના દીધા હતા ને? જોઈ લો, હાલો પ્રક્રિયાના ઉદાહરણો આપણે જોતા જઈએ, ક્યાંય લોચો થાય એવું છે કે નહીં, તો એ કરાવી દઉં. હેલો. હા ચાલો આપણે સાહેબ હવે પ્રક્રિયા સ્વાધ્યાય 2 ના 15 પ્રક્રિયાના સ્વાધ્યાય 15 બાકી છે. 15મો દાખલો બાકી 15, 16 ને 17 બાકી છે. 15, 16, 17 બાકી છે. તો પેલા 16 હાલો, ને 17 માં હતું. હા હાલો તો પેલા એ લઈ લઈ. બરાબર, એક મિનિટ હો, ચાલુ રાખજે. પ્રક્રિયાના સ્વાધ્યાયનો 15, 16 અને 17 હાલો લઈ લઈ છે. ચાલો, એક્ઝામ્પલ નંબર 15. અહીંયા આપણને આપેલું છે સાઇન tan ઇનવર્સ x, આ tan ઇનવર્સ x, sin tan ઇનવર્સ x મોડ્યુલસ ઓફ x is less than 1 is equal to ખાલી જગ્યા આમ આપણને આપેલું છે. તો ચાર તમને નીચે વિકલ્પ આપેલા છે, 4 વિકલ્પ. તો હવે હું અહીંથી ધારી લઉં છું. ધારો કે y is equal to sin આ tan ઇનવર્સ x, બરાબર. તો હવે tan ઇનવર્સ x is equal to થીટા લેતા, tan ઇનવર્સ x બરાબર હું થીટા લઉં છું. તો implies that y is equal to sin theta. y is equal to આપણને શું મળ્યું? sin theta.
તથા તથા એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે ટેન થીટા. જો સમજાવું છું શું કર્યું અહીંયા આપણી પાસે આવું હતું વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ટેન ઇનવર્સ એક્સ. ટેન ઇનવર્સ એક્સ બરાબર મેં થીટા લઉં છું તો ટેન ઇનવર્સને આ બાજુ જવા દો તો એક્સ બરાબર શું થાય તો કે ટેન થીટા થાય. વાય બરાબર શું થાય તો કે અહીંયા તમે ટેન ઇનવર્સની કિંમત મૂકી દો થીટા તમે ધારી છે એ થાય બરાબર. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા થાય તો 1/x ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે અહીંયા થાય કોટ થીટા. એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય કોટ થીટા બરાબર. હવે આપણે જાણીએ છીએ કે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર હું આમ લખી શકું 1 પ્લસ કોટની તો આપણી પાસે કિંમત છે 1/x એટલે સ્ક્વેર હોય એટલે અહીંયા સ્ક્વેર કરવાનો બરાબર. તો આનું સાદુરૂપ આપો લસાલ્યો એક્સ સ્ક્વેરને અહીંયા ગુણાવો એટલે આમ થાય એક્સ સ્ક્વેર પ્લસ 1 એના છેદમાં એક્સ સ્ક્વેર બરાબર. તો 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા એટલે શું થાય તો કે કોસેક સ્ક્વેર થીટા. કોસેક સ્ક્વેર થીટા બરાબર આપણી પાસે શું આવ્યું એક્સ સ્ક્વેર પ્લસ 1 એના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 એના છેદમાં એક્સ સ્ક્વેર બરાબર. સ્ક્વેરને ઓલી બાજુ જવા દો તો કોસેક થીટા બરાબર શું થાય તો કે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 છેદમાં વર્ગ છે અને વર્ગમૂળ આવે એટલે દૂર થઈ જાય આમ. હવે આને ઉલટાવો તો સાઇન થીટા એટલે શું થાય તો કે આથી ઉલટી પોઝિશન થાય તો કે સાઇન થીટા બરાબર એક્સના છેદમાં અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર થાય. જોજો અહીંયા ફરીથી આ કોસેક થીટા હતી કિંમત એની કિંમત ખાલી મેં ઉલટાવી છે બાકી કાંઈ કર્યું નથી. જોજો બરાબર ધ્યાન આપજો બરાબર. તો સાઇન થીટાની કિંમત આ આવી. હવે થીટા બરાબર શું થાય તો કે સાઇન ઇનવર્સ એક્સના છેદમાં અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર તેથી ટેન ઇનવર્સ એક્સ બરાબર શું થાય થીટા બરાબર તો આપણે ધારેલું છે જો ટેન ઇનવર્સ એક્સ તો ટેન ઇનવર્સ એક્સ બરાબર શું થાય તો કે સાઇન ઇનવર્સ એક્સના છેદમાં અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર થાય બરાબર. તો સાઇન ઇનવર્સને આ બાજુ આવવા દો તો સાઇન આ ટેન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ જવાબ આપણને આવો મળે એક્સના છેદમાં અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે આપણને જે 4 વિકલ્પ આપેલા છે એમાંથી આપણો ચોથો વિકલ્પ ડી જવાબ આવે છે. હજી એક વખત સમજવું હોય તો ફરીથી અહીંયા મેં ધાર્યું વાય બરાબર સાઇન ટેન ઇનવર્સ એક્સ હજી આપણને આપેલું હતું એના બરાબર વાય ધાર્યું પાછું ધાર્યું ટેન ઇનવર્સ એક્સ બરાબર થીટા લ્યો તો એક્સ બરાબર શું થાય તો કે ટેન થીટા. હવે વાયથી શરૂઆત કરીએ વાય આ સાઇન છે તો સાઇન આ ટેન ઇનવર્સ એક્સ છે તો એની કિંમત આપણે થીટા લીધી. હવે અહીંયા લીધું એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા તો 1/x બરાબર શું થાય કોટ થીટા. તો હવે 1 તમને ખબર કેમ પડે કે કયા સૂત્રનો ઉપયોગ કરવો છે તો કે તમારે સાઇનની કિંમત ગોતવી છે એટલે 1 પ્લસ કોટ સ્ક્વેરમાં જ જવું પડે આ સિવાય તમારી પાસે કોઈ વિકલ્પ નથી બરાબર. તો આપણે 1 પ્લસ કોટ સ્ક્વેરનો ઉપયોગ કર્યો 1 પ્લસ 1/x સ્ક્વેર એનો લસા લીધો કોસેક સ્ક્વેર કર્યા અને કોસેક થીટા એમાંથી સાઇન થીટાની કિંમત મેળવી અને એમાંથી થીટાની કિંમત મેળવી. થીટાની જગ્યાએ આપણે ટેન ઇનવર્સ એક્સ બરાબર સાઇન ઇનવર્સ એક્સના છેદમાં અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર એ કિંમત લીધી. તો એના ઉપરથી ફાઇનલ આન્સર આપણને આવો આવ્યો કે સાઇન ટેન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ
x ના છેદમાં √1 પ્લસ એક્સ સ્ક્વેર. હાલો આમાં હવે કોઈને ન સમજાણું હોય તો પૂછી શકે છે. હાલો કોઈને પ્રશ્ન? હા કોઈને ક્વેશ્ચન? હા બોલ બોલ બોલ. આ tan ઇન્વર્સ ક્યાંથી આવ્યું એમ કહેશ ને થીટાની જગ્યાએ? હે આ જોજી પાછળ જોજી અહીંયા તે ધારેલું છે tan ઇન્વર્સ x બરાબર શું ધાર્યું છે? થીટા. તો જ્યાં થીટા હોય ત્યાં તું શું મૂકી છે? એટલે આવ્યું બરાબર. ઓકે હાલો હવે કોઈને પ્રશ્ન નથી તો આગળ વધીએ. 16મું એક્ઝામ્પલ નંબર 16. તમને આવું આપેલું છે sin ઇન્વર્સ 1 માઇનસ એક્સ sin ઇન્વર્સ 1 માઇનસ એક્સ માઇનસ 2 ટાઈમ sin ઇન્વર્સ એક્સ 2 ટાઈમ sin ઇન્વર્સ એક્સ બરાબર π/2 આપેલા હોય તો x = ખાલી જગ્યા થાય. તો આપણને 4 ઓપ્શન આપ્યા છે 0, 1/2, 1, 1/2, 0 અને 1/2. તો હવે આપણે અહીંથી શરૂઆત કરીએ. જો અહીં આપણને શું આપેલું છે તો sin ઇન્વર્સ 1 માઇનસ એક્સ માઇનસ 2 ટાઈમ sin ઇન્વર્સ એક્સ = આપણને આપેલું છે π/2 બરાબર. તો હવે અહીંથી આપણે જે ઓપ્શન આપેલા હોય એ આપણે ચેક કરતા જવા પડે. આમાં બીજો કોઈ આપણી પાસે વિકલ્પ નથી. રેડી? તો પહેલા આપણે લઈ લઈએ એ વાળો ઓપ્શન. એ ઓપ્શનમાં શું આપેલું છે? એ ઓપ્શનમાં તો કે 0 અને 1/2 આવું આપેલું છે. x બરાબર 0 અથવા તો 1/2. તો પહેલા આપણે મૂકી જોઈએ sin ઇન્વર્સ 1 માઇનસ 0 માઇનસ 2 sin ઇન્વર્સ 0. હવે sin ઇન્વર્સ 1 માઇનસ 2 ટાઈમ sin ઇન્વર્સ 0. હાલો sin ઇન્વર્સ 1 ની કિંમત મોઢે ખબર હોવી જોઈએ કેટલી આવે π/2 અને sin ઇન્વર્સ 0 એટલે 0 = π/2. એનો અર્થ એવો થયો કે π/2 આવી જાય છે. 0 માં કાંઈ વાંધો આવતો નથી. હવે બીજો ઓપ્શન ચેક કરી લઈએ sin ઇન્વર્સ 1 માઇનસ 1/2 માઇનસ 2 ટાઈમ sin ઇન્વર્સ 1/2. sin ઇન્વર્સ 1/2 એટલે સોરી 1 માઇનસ 1/2 આટલાનો જવાબ 1 માંથી 1/2 બાદ કરો એટલે શું આવે sin ઇન્વર્સ 1/2 માઇનસ 2 ટાઈમ sin ઇન્વર્સ 1/2 બરાબર. તો આના બરાબર તો sin ઇન્વર્સ 1/2 માંથી 2 વખત sin ઇન્વર્સ 1/2 જાય એટલે વધે આવું માઇનસ sin ઇન્વર્સ 1/2. એનો અર્થ એવો થયો કે આનો જવાબ π/2 આવતો નથી. રેડી? આ એકનો જવાબ 0 મૂકી તો π/2 આવે, બાકી ક્યાંય આવતું નથી. તો હવે તમને ઓપ્શનમાં ખાલી 0 હોય એવું કંઈ આપેલું છે તો કે હા સી ઓપ્શન જોવો. સી માં ફક્ત 0 આપેલો છે. તો આમ વિકલ્પ સી સાચો છે. હાલો કોઈને પ્રશ્ન? હાલો કોઈને પ્રશ્ન? નથી. આગળ વધીએ. હાલો ભાઈ કોઈને પ્રશ્ન નથી ને? દેવશન ગઢવી. ના. ઓકે સમજાઈ ગયું ને? સર 0 ક્યુ 0 અહીંયા 1 સર. તો sin ઇન્વર્સ 0 ક્યાં ખૂણા આગળ sin વિધેયની કિંમત 0 થાય? બોલજી ક્યાં ખૂણા આગળ sin વિધેયની કિંમત 0 થાય? અહીંયા 1 sin ઇન્વર્સ 1 એટલે મેં જવાબ શું લખ્યો π/2. શું કામ લખ્યો? π/2
શું કામ લખ્યો તો કે એની કિંમત π/2 ખૂણા આગળ સાઇન વિધેયની કિંમત 1 થઈ છે એટલે તો ક્યાં આ સાઇન ઇન્વર્સ 0 ને તમારે વેલ્યુ પુટ કરવી હોય તો તમારે સાઇન વિધેયને એવો પ્રશ્ન પૂછવાનો કે ભાઈ તારી ક્યાં ખૂણા આગળ કિંમત 0 થાય તો કે 0 આગળ એટલે એ 0 આવ્યો રેડી આમાં કરવાનું શું હતું તે? આ x ની કિંમત ગોતવાની હતી 4 ઓપ્શન આપેલા હતા જો તમને તમારી પાસે ટેક્સ્ટ બુક છે કે નહીં હા છે તો ટેક્સ્ટ બુકમાં જો 4 ઓપ્શન આપેલા છે એ ઓપ્શન એ માં 0 હા. 1/2 બી માં 1 1/2 સી માં 0 અને ડી માં 1/2 રેડી એટલે મેં પેલો ઓપ્શન એમાં 0 અને 1/2 બે લઈને ચેક કરી લીધું તો 0 માં આવી જાય છે 1/2 માં નથી આવતો ખાલી 0 હોય એવો એક ઓપ્શન છે આપણી પાસે તો કે હા સી C. ઓપ્શન છે એટલે એ આપણે જવાબ લખ્યો બરાબર ઓકે ઓકે ચાલો એક્ઝામ્પલ નંબર 17 એક્ઝામ્પલ નંબર 17 tan ઇન્વર્સ x upon y a tan inverse x upon y tan inverse x upon y minus tan inverse x minus y એના છેદમાં x plus y તો ચાલો હવે આમાં આપણે આગળ વધીએ છીએ હું અંશ અને છેદને અહીંયા આપણને આમ આપેલું છે આ tan ઇન્વર્સ x ના છેદમાં y માઇનસ tan ઇન્વર્સ આ જે છે આ એમાં અંશ અને છેદને x વડે ભાગવું એટલે આમ થાય tan ઇન્વર્સ y upon x y upon x એના છેદમાં 1 plus y upon x રેડી તો આના બરાબર તો હું આમ લખી શકું ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x upon y માઇનસ આના બરાબર તો આમ લખી શકાય tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ y upon x આ કેટલાનો ટપો પડ્યો આ આખાને આલ્ફા ગણ્યો આને બીટા ગણ્યો tan ઇન્વર્સ આલ્ફા માઇનસ બીટા છેદમાં 1 પ્લસ આલ્ફા ગુણ્યા બીટા જો 1 આની બાજુમાં કાંઈ ન હોય તો અહીંયા 1 હોય જ એ સૂત્રનો ઉપયોગ કર્યો બેયને જુદા પાડી દીધા રેડી તો આના બરાબર તો હું આમ લખી શકું tan ઇન્વર્સ x ના છેદમાં y માઇનસ નિશાનીની અંદર દાખલ કરું આ tan ઇન્વર્સ 1 ની કિંમત મૂકું હું π/4 માઇનસ માઇનસ અહીંયા આવે પ્લસ આ tan ઇન્વર્સ y upon x રેડી તો હવે આના બરાબર તો આમ આવ્યું આ tan ઇન્વર્સ x upon y આ પ્લસ આને આ પદને પહેલા લઈ લઉં છું હાલ રાવલ બરાબર ધ્યાન આપજે tan ઇન્વર્સ માંથી કોટમાં જવું હોય એટલે છેદ હોય એ અંશ થઈ જાય અંશ હોય છેદ થઈ જાય તો આના બરાબર તો આમ લખી શકું કોટ ઇન્વર્સ x ના છેદમાં y આ માઇનસ નિશાની છે તો માઇનસ નિશાની આ π/4 છે તો π/4 હાલો કોઈને એક સ્ટેપ નો સમજાણું હોય તો પૂછી શકે છે પછી હું નેક્સ્ટ સ્ટેપ ઉપર જાઉં છું કોઈને ક્યાંય ન સમજાણું હોય તો આમાંથી આ હતું ને એમને રાખ્યું આમાંથી આ સ્ટેપમાં મેં અંશ અને છેદને x વડે ભાગ્યા આમાંથી આ સ્ટેપ હતું એમને રાખ્યું આ સ્ટેપમાંથી આ સ્ટેપમાં આવવા માટે મેં આનો ઉપયોગ કર્યો છે tan ઇન્વર્સ આલ્ફા માઇનસ બીટા છેદમાં 1 પ્લસ આલ્ફા બીટા આમ આપેલું હોય તો તમે આને આમ લખી શકો tan ઇન્વર્સ આલ્ફા માઇનસ tan ઇન્વર્સ બીટા એ સૂત્રનો ઉપયોગ કર્યો છે તો હવે આ માઇનસ નિશાનીની અંદર દાખલ કરતો ગયો tan ઇન્વર્સ 1 ની કિંમત અહીંયા મૂકી આ tan ઇન્વર્સ અહીંયા માઇનસ માઇનસ પ્લસ કર્યા tan ઇન્વર્સ y upon x આ tan ઇન્વર્સ x upon y હતા એમ નામ આને અહીંયા લઈ આવ્યો tan ઇન્વર્સ y upon x એટલે ઉલટાવી નાખ્યા cot ઇન્વર્સ x upon y કરી નાખ્યા માઇનસ π/4 હતા એ હવે આપણને ખબર છે એ અહીંયા અને અહીંયા બે જગ્યાએ સરખું હોય એટલે tan ઇન્વર્સ આલ્ફા વત્તા cot ઇન્વર્સ આલ્ફા બરાબર π/2 થાય આમાં x નો ઓલરેડી ઉપયોગ થયો એટલે હું નથી બોલતો બે જગ્યાએ સરખું હોય અને એક જગ્યાએ tan ઇન્વર્સ હોય અને એક જગ્યાએ cot ઇન્વર્સ હોય એટલે આનો જવાબ આવે π/2 માઇનસ π/4
આખા પદનો જવાબ આવે π/2 માઇનસ π/4. π/2 માંથી π/4 જાય એટલે ફાઇનલ જવાબ વધે π/4. તો હવે જુઓ જી તમને 4 વિકલ્પ આપેલા છે. 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો થશે? સી વિકલ્પ તમારો જવાબ આવશે. સી. હાલો હવે કોઈને પ્રશ્ન? હાલો જી ભાઈ સુરેશ, જીતેન્દ્ર ઝિંજાડા. જીતેન્દ્ર ઝિંજાડા. હા સુરેશ. હા સાહેબ. એકાદો બોલો તો ખરા. હા સમજાઈ ગયું છે? હા 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 સમજાઈ ગયું હોય ને? ઉત્તમ નગવાડિયા. હા હા ઓકે ચાલો તો હવે આપણે પ્રક્રિયાના ઉદાહરણો થોડાક જોઈ લઈએ. આજે હવે નવું ચેપ્ટર નથી ચાલુ કરતો. પ્રક્રિયાના ઉદાહરણમાં મને જે એમ લાગે ક્રિટિકલ છે તો એ કરાવી દઉં. પ્રક્રિયાના ઉદાહરણો એટલે પછી માથાકૂટ ન રહીએ. પ્રક્રિયાના ઉદાહરણો પેલું છે આવડી જાય એવું છે. 9મું ઉદાહરણ તમને આવડી જાય એવું છે. 10મું હું કરાવું છું. હાલો સાબિત કરો કે એક્ઝામ્પલ નંબર 10 ઉદાહરણ નંબર 10 સાબિત કરો કે સાઇન ઇનવર્સ 3/5 સાઇન ઇનવર્સ 3/5 માઇનસ સાઇન ઇનવર્સ 8/17 8/17 ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 84/85. આવા કેટલાય દાખલા આપણે કર્યા છે. યાદ છે રાવલ? અહીંથી ધારી લેવાનું. ધારો કે સાઇન ઇનવર્સ 3/5 બરાબર x તથા સાઇન ઇનવર્સ 8/17 બરાબર y. તો ઇમ્પ્લાઇઝ ધેટ 3/5 બરાબર આપણી પાસે આવશે સાઇન x તથા 8/17 બરાબર આવશે સાઇન y. રેડી? તો હવે આમાં કાટકોણ ત્રિકોણ ડ્રો કરવાની મેં મેથડ શીખવાડી હતી. સાઇન એટલે સાબા, આને આપણે ખૂણો x કહી દઈએ. તો સાબાના છેદમાં કર્ણ એટલે આવે 4. હાલો 17 8 એટલે 8 17 શું આવશે જોડીમાં? 15. સાઇન y આ ખૂણો y સાબાના છેદમાં કર્ણ એટલે આ થાય 15. તો હવે સાઇન x ની કિંમત છે તો હવે અહીંયા ગોતી લઉં કોસ x. કોસ x એટલે પાબાના છેદમાં કર્ણ 4/5 અને અહીંયા ગોતી લઉં કોસ y. કોસ y એટલે પાબાના છેદમાં કર્ણ એટલે 17. હાલો અહીંયા સુધીમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછો. હવે આપણે કિંમત કેની ગોતવાની છે? કોસ ઇનવર્સ 84/85 આના બરાબર થાય છે કે નહીં એ આપણે ચેક કરવું છે. તો કોસ વાળા સૂત્રનો ઉપયોગ કરશું. કોસ x માઇનસ y. માઇનસ જ કેમ તો એ આપણે જોઈ લેવાનું. બે વચ્ચે અહીંયા કઈ નિશાની છે? માઇનસ. એટલે માઇનસનો ઉપયોગ કર્યો તો આના બરાબર તો હું શું લખી શકું? કોસ x કોસ y પ્લસ સાઇન x સાઇન y. જોતા જજો બરાબર. કોસ x ની કિંમત તમે આગળના પેજ ઉપર ગોતેલી છે. કોસ x એટલે 4/5 એટલે અહીંયા મૂકું છું 4/5. કોસ y ની કિંમત અહીં ગોતેલી છે 15/17. અહીંયા લખાય 15/17 15/17 પ્લસ સાઇન x ની કિંમત અહીં ગોતેલી છે 3/5. આ 3/5 સાઇન y ની કિંમત અહીં ગોતેલી છે સાઇન y 8/17. અહીં લખું છું 8/17. છેદનો લસા લઈ લ્યો. 15 ચોકુ અહીંયા વધશે 60. 17 5 85 વત્તા 8 તેરી 24 છેદમાં 17 5 85 24 વત્તા 60 એટલે 84/85. કેની કિંમત આવી? કોસ
એક્સ માઇનસ વાય, કોસને ઓલી બાજુ જવા દો એટલે અહીંયા આમ આવે એક્સ માઇનસ વાય બરાબર કોસ ઇનવર્સ 84/85. એક્સ અને વાયની બેયની કિંમત તમારી પાસે આગળના પેજમાં છે. એક્સ એટલે આર યુ, વાય એટલે આર યુ. તો સાઇન ઇનવર્સ 3/5 એક્સની કિંમત મૂકું છું. સાઇન ઇનવર્સ 3/5 માઇનસ સાઇન ઇનવર્સ 8/17. આ સાઇન ઇનવર્સ 8/17. રાવલ બેયની કિંમત મૂકી છે. આ એક્સની કિંમત મૂકી છે, આ વાયની કિંમત મૂકી છે બરાબર કોસ ઇનવર્સ 84/85. રેડી? 84/85. ચાલો, આમાં કાંઈ ન સમજાણું હોય તો મને પૂછી શકો છો. હાલો, કોઈને ક્વેશ્ચન? હાલો ફટાફટ જોઈ લ્યો. ચાલો, તો એનો અર્થ એવો થયો બધાને સમજાઈ ગયું છે. આનંદ મકવાણા, નેવિલ વસાની, હા આનંદ મકવાણા સમજાઈ ગયું ને નેવિલ? સમજાઈ ગયું. ઓકે ઓકે સમજાઈ ગયું. ઓકે, હાલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 11, એક્ઝામ્પલ નંબર 11. સાબિત કરો કે, સાવ સહેલા ઉદાહરણો છે, કાંઈ વાંધો નથી. સાબિત કરો કે સાઇન ઇનવર્સ 12/13 સાઇન ઇનવર્સ 12/13 પ્લસ કોસ ઇનવર્સ 4/5 વત્તા ટેન ઇનવર્સ 63/16 બરાબર આપણે સાબિત કરવું છે પાય. અહીંયા તમને સાઇન ઇનવર્સ આપ્યું છે, આ કોસ ઇનવર્સ. બધાયને એકમાં કન્વર્ટ કરતા આવડવા જોઈએ. તો અહીંયા ધારી લેવાનું, ધારો કે સાઇન ઇનવર્સ 12/13 બરાબર x તથા કોસ ઇનવર્સ 4/5 બરાબર y. તો અહીંયા 12/13 બરાબર સાઇન x તથા 4/5 બરાબર અહીંયા આવે કોસ y. બરાબર. હવે આપણે આના ઉપરથી કિંમત ગોતી લઈએ. અને આના બરાબર ધારી લઈએ. ટેન ઇનવર્સ 63/16 બરાબર z. તો 63/16 બરાબર આવશે 10z. રેડી? હવે એનાથી શરૂઆત કરીએ. સાઇન એક્સ તમને આપેલું છે, આ માથાકૂટમાં ન પડાય, આના કરતાં સહેલું ઈ પડશે. ચાલો, હવે કાટકોણ ત્રિકોણ ડ્રો કરો. આને ખૂણો એક્સ કહી દો. એક્સ એટલે સાઇન એટલે સામેની બાજુ છેદમાં કરણ 12 13 અહીંયા હોય 5 અને કોસનો કાટકોણ ત્રિકોણ ડ્રો કરો એટલે અહીંયા વાય પાસેની બાજુ છેદમાં કરણ 4 5 તો આવશે 16 ને 9 25 એટલે 3. રેડી? તો હવે આના ઉપરથી આપણને કિંમત મળે. કોસ એક્સ બરાબર કેટલી કિંમત મળે? કોસ એક્સ બરાબર 5/13. સાઇન વાયની કિંમત કેટલી મળે? સાઇન વાયની કિંમત મળે 3/5. ટેન એક્સની કિંમત કેટલી મળે? જો એક્સની ગોતું છું, બરાબર ધ્યાન આપજો. ટેન એક્સની કિંમત કેટલી મળે? તો કે 12/5. અને ટેન વાયની કિંમત કેટલી મળે? ટેન વાયની આ બે ત્રિકોણ આના માટે દોર્યો જ નથી ત્રિકોણ, ધ્યાન રાખજો. ટેન વાયની કિંમત મળે 3/4.
4 હવે આગળ વધું અહીંથી હું શરૂઆત કરું છું 10x પ્લસ વાય 10x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે 10x પ્લસ 10y એના છેદમાં 1 માઇનસ 10x ઇન્ટુ 10y તો 10x ની આગળ આપણે કિંમત ગોતી 12/5 12/5 વત્તા 10y ની કિંમત ગોતી 3/4 જો અહીંયા ગોતેલી જ છે 3/4 એના છેદમાં 1 માઇનસ 12/5 ઇન્ટુ 3/4 આનું સાદુરૂપ આપો એટલે આના બરાબર આવે -63/16 63/16 સાદુરૂપ તમે આપી શકો એમાં કાંઈ છે નહીં હવે ફરીથી શરૂઆત કરીએ હવે 10x પ્લસ વાય 10x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આપણી પાસે કિંમત હતી જો અહીંયા શું હતી કિંમત -10z તો આના બરાબર તો હું કિંમત મૂકું છું બરાબર -10z તો આના બરાબર તો હું આમાં લખી શકું 10x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ ઝેડ એટલે કે 10 પાઈ માઇનસ ઝેડ રેડી બે બાજુથી 10 ગાયબ કરો તો x પ્લસ વાય બરાબર માઇનસ ઝેડ અથવા x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ ઝેડ આ ઓપ્શનમાં માઇનસ ઝેડ આવે આ ઓપ્શનમાં પાઈ માઇનસ ઝેડ આવે હવે 10 માં x y z ધન હોવાથી x પ્લસ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ ઝેડ આ વિકલ્પ સાચો નથી રેડી તો એનો અર્થ એવો થયો કે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ ઝેડ થાય અને આ બાજુ આવવા દો તો x પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ પાઈ થાય તો પેલા પેજ ઉપર આવો x એટલે આ લીધું છે y એટલે આ અને z એટલે આ ત્રણેયની કિંમત મૂકો આ ત્રણેયની કિંમત x એટલે સાઇન ઇન્વર્સ 12/13 મૂકું છું સાઇન ઇન્વર્સ 12/13 y ની કિંમત મૂકું છું y બરાબર આપણે શું થયું હતું કોસ ઇન્વર્સ 4/5 કોસ ઇન્વર્સ 4/5 પ્લસ tan ઇન્વર્સ 63/16 ઇઝ ઇક્વલ ટુ પાઈ આપણી RHS આવી પણ આના કરતાં સહેલું આ રીતે પડે આ ત્રણેયને આ બેયને 10 માં ફેરવી નાખો 10 માં પછી 3 10 નો સરવાળો કરો એટલે એ થોડુંક લાંબુ થાય પણ તમારા માટે સહેલી મેથડ રહેશે એકદમ ઈઝી કાંઈ છે નહીં ચાલો કોઈ પ્રશ્ન હલો એની ક્વેશ્ચન કોઈ પ્રશ્ન ચાલો તો હવે દાખલા નંબર 12 ઉપર જઈએ એક્ઝામ્પલ નંબર 12 tan inverse a cos x minus b sin x a cos x minus b sin x છેદમાં b cos x વત્તા a sin x નું સાદુરૂપ આપો સાદુરૂપ આપો
તમને સાઈડમાં કન્ડિશન આપી છે જ્યાં a/b tan x, જ્યાં a/b tan x is greater than -1 કરતા મોટા છે. તો હવે હું શું કરું છું, અંશ અને છેદને b cos x વડે ભાગું છું. b cos x વડે ધ્યાન રાખજો, tan ઇનવર્સ a cos x છેદમાં અહીંયા b cos x માઇનસ b sin x છેદમાં b cos x એના છેદમાં b cos x એના છેદમાં b cos x પ્લસ a sin x છેદમાં b cos x. તો અહીંયા વધશે આવું, આ tan ઇનવર્સ cos x ગયા a/b, b ગયા અહીંયા વધશે tan x, આ tan x છેદમાં આ વધ્યું 1 પ્લસ a/b ઇન્ટુ tan x, આવું વધ્યું. આ સ્ટેપમાં કાંઈ ન સમજાણું હોય તો પૂછી શકો છો. આ સ્ટેપમાં કાંઈ ન સમજાણું હોય તો પૂછી શકો છો. હવે આના બરાબર તો હું આમ લખી શકું, tan ઇનવર્સ a/b માઇનસ tan ઇનવર્સ tan x. રેડી? તો હવે tan ઇનવર્સ tan x નું સાદુરૂપ આવી જાય. આ tan ઇનવર્સ a/b માઇનસ tan ઇનવર્સ tan x ગયા તો વધ્યું આ x. આનું સાદુરૂપ આવી ગયું. લ્યો, આમાં કાંઈ નથી, આટલું સહેલું છે. ચાલો, હવે કોઈને પ્રશ્ન? હવે પૂરું થઈ ગયું છે. હા, તો ભાઈ હવે જુઓ, તમારે ભાગમાં એક 13મું ઉદાહરણ છે, એ હવે તમે જાતે કરી શકો એમ છો. આજે આપણે નવું ચેપ્ટર ચાલુ નથી કરતા, આ ચેપ્ટરની ટેસ્ટ રાખશું રવિવારે. હા, તો હાલો, તમારા ભાગમાં ટેસ્ટ આવશે તો એ ટેસ્ટ આવશે. હાલો, સુરેશ ભૂસડિયા. શું આપણે 4 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા, સંબંધ અને વિધેય. શું સાહેબ? હાલો, સુરેશ ભૂસડિયા. હા બોલો. ઓકે. હા. હા ભાઈ કોણ હે? વિવેક મોલિયા. વિવેક. હા સાહેબ. આપણે પેલા ભાગની અંદર સંબંધ અને વિધેય, ત્રિકોણમિતિ, પ્રતિવિધેય, શ્રેણિક અને નિશ્ચયક આટલા ચેપ્ટર